વારો હવે આવે છે 2 કલાકથી ઉભા છે હવે વારો આવે આ બધી અફવાઓ કોણ હમણાં જ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ કીધું કે આપણી પાસે પૂરતો જથ્થો પડ્યો છે, સોશિયલ મીડિયા પર અફવાઓમાં ન આવવું. ન્યૂઝરૂમ ગુજરાતે રિયાલિટી ચેક કરવા માટે અમદાવાદના અલગ અલગ પેટ્રોલ પંપ ખાતે પહોંચ્યું હતું. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતના પેટ્રોલ પંપ ઉપર લોકોની લાંબી કતારો. ખોટી અફવા ફેલાવનાર સામે પણ કાર્યવાહી કરવાની માંગ છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચારોમાં આગળ વાત કરીએ કે આજ વહેલી સવારથી ચાલી રહેલી અફવા વચ્ચે ન્યૂઝરૂમ ગુજરાતે રિયાલિટી ચેક કરવા માટે અમદાવાદના અલગ અલગ પેટ્રોલ પંપ ખાતે પહોંચ્યું હતું. પેટ્રોલની અછતની અફવાના પગલે એ કતારો છે તે પેટ્રોલ પંપ ઉપર લાંબી જોવા મળી. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતના પેટ્રોલ પંપ ઉપર લોકોની લાંબી કતારો. રાજ્યના વિવિધ શહેરના પેટ્રોલ પંપ ઉપર લોકો પેટ્રોલ પુરાવા માટે લાંબી કતારોમાં જોવા મળી રહ્યા છે. તેની વચ્ચે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કોઈ પણ જથ્થો એ ખૂટી ન ગયો હોવાની સ્પષ્ટતા છે તે કરવામાં આવી. સાથે જ પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો હોવાની વાત છે તે પણ કરવામાં આવી. ખોટી અફવા ફેલાવનાર સામે પણ કાર્યવાહી કરવાની માંગ છે તે ઉઠી રહી છે અને તેની જ વચ્ચે હવે રાજ્યના નાયબ મુખ્યમંત્રીના નિવેદન બાદ અત્યારે અમદાવાદના પેટ્રોલ પંપ ઉપર કેવી પરિસ્થિતિ છે અને લોકો લાંબી કતારોની અંદર શા માટે ઉભા રહી રહ્યા છે, કેવી પરિસ્થિતિ એ પેટ્રોલ પંપની છે તેને લઈ અમે રિયાલિટી ચેક કરવા માટે અમદાવાદના અલગ અલગ પેટ્રોલ પંપ ખાતે પહોંચ્યા હતા. ત્યાં લોકોનું શું માનવું છે અને સાથે જ પેટ્રોલ પંપ ઉપર આવડી લાંબી કતારો એ અફવાઓના કારણે લાગી હોવાની વાત એ સરકારે પણ કરી છે. રાજ્ય સરકાર પાસે પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો હોવાની પણ સ્પષ્ટતા કરી. તેમ છતાં પણ આટલી જે લાંબી લાઈનોમાં ઉભેલા લોકો એ શું માની રહ્યા છે આવો તે પણ જોઈએ. ઈરાન ઇઝરાયલનું યુદ્ધ એક તરફ ચાલી રહ્યું છે ને હવે એની અસર સીધી જ ભારત પર પણ પડતી દેખાઈ રહી છે. કારણ કે છેલ્લા 24 કલાકથી ગુજરાતના કેટલાય પેટ્રોલ પંપો બંધ થઈ ચૂક્યા હોવાની વાત સામે આવી રહી છે અને અત્યારે અમે અમદાવાદનો પોશ વિસ્તાર ગણાતો એવો પકવાન ચાર રસ્તા કે જ્યાં બે પેટ્રોલ પંપ આવેલો છે ત્યાં અમે પહોંચ્યા છે. આપણે દ્રશ્યો પણ બતાવવાના પ્રયાસ કર્યું કે જ્યાં મોટી સંખ્યામાં લોકો જે છે તે પેટ્રોલ ભરાવવા માટે જે છે તે લાઈનો લગાવીને ઉભા છે, પરંતુ પેટ્રોલ એ નથી મળી રહ્યું અને લોકો હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે. ત્યારે લગભગ 50% કાપ જે છે તે અત્યાર સુધીમાં મૂકી દેવામાં આવ્યો છે, જેના કારણે પેટ્રોલ જે છે તેના પર ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો વારો જે છે તે આવી રહ્યો છે. રાહદારીઓ લગભગ 2-2.5 કલાકથી જે છે તે લગભગ તમામ પેટ્રોલ પંપો પર જે છે તે ખાસ કરીને જોવા મળી રહ્યા છે ને જેના કારણે લોકોને પારાવારી મુશ્કેલી જે છે તેનો સામનો કરવો પડી રહ્યો છે. અને છેલ્લા લગભગ 24 કલાકની વાત માનીએ તો 24 કલાકથી છેલ્લા અનેક પેટ્રોલ પંપો જે છે તેને આગળ એ બોર્ડ મારી દેવામાં આવે છે કે જ્યાં કહી શકાય કે પેટ્રોલ હવે પૂરું થઈ ચૂક્યું છે, ડીઝલ પૂરું થઈ ચૂક્યું છે તે પ્રકારની વાત જે છે તે જોવા મળી રહી છે. પરંતુ રાજ્ય સરકાર એક તરફ કહી રહી છે, હર્ષ સંઘવી ડેપ્યુટી સીએમ ગુજરાતના તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો એ રાજ્યની અંદર છે. ખોટી અફવાઓ જે છે તે ફેલાઈ રહી છે જેની અંદર ન આવું, પરંતુ વાસ્તવિકતા અને ગ્રાઉન્ડ પરની હકીકત કંઈક ઓર જે છે તે જોવા મળી રહી છે. દ્રશ્યો આપણે દેખાય કે હજારો લોકો જે છે તે પેટ્રોલ પંપો પર અત્યારે લાઈન લગાવીને ઉભા છે. ખાસ કરીને દ્રશ્યો પણ તમને બતાવવાના પ્રયાસ કર્યા, લોકો સાથે જે છે તે વાત કરવાના પ્રયાસ કરીશું અને જાણીશું કે કેટલી તકલીફ જે છે તે પડી રહી છે. એક ભાઈ છે, कितना वागा ना तुम यहाँ उबा छो? 2 घंटे से खड़े हैं। 2 घंटे से खड़े हो, क्या बोल रहे हैं पेट्रोल पंप वाले? अभी बोल रहे हो गाड़ी खड़ी होगी उसके बाद, मतलब 2 घंटे से इतनी सब लाइन खड़ी है, तो कितनी मुश्किल पड़ रही है अभी? काफी टाइम लग रहा है, काफी टाइम वेस्ट है। તો જુઓ કે જે રીતે લોકોને એક તરફ પારાવાર મુશ્કેલી જે છે તેનો સામનો કરવો પડી રહ્યો છે અને ખાસ કરીને ન માત્ર અમદાવાદ પરંતુ રાજકોટની અંદર પણ કેટલા પેટ્રોલ પંપો જે છે તેને બંધ થયા છે અને એ પણ દ્રશ્યો બતાવજો કે જ્યાં લોકો ભર બપોરનો તડકો જે છે ને તડકાની અંદર લોકો જે છે તે હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે. અને ખાસ કરીને એ વાત પણ કરવામાં આવે તો ન માત્ર એક પોશ વિસ્તારોમાં પેટ્રોલ પંપ પરંતુ અનેક એવા પેટ્રોલ પંપો જે છે તે બંધ થઈ ગયેલી હાલતમાં અત્યારે જોવા મળી રહ્યા છે. ને લગભગ જો અમદાવાદની વાત કરવામાં આવે તો આઈઓસી પંપ જે છે માનવ મંદિર છે ત્યાંનું પેટ્રોલ પંપ અત્યારે હાલ ક્લોઝ થઈ ચૂક્યું છે. ભારત પેટ્રોલિયમ પકવાન ચાર રસ્તા કે જ્યાં અમે ઉભા છીએ એ પેટ્રોલ પંપ જે છે તે પણ અત્યારે લોકો જે છે ત્યાં મોટી સંખ્યામાં અત્યારે જોવા મળી રહ્યા છે.
આયુષ્ય પંપ બોરકદેવ જે છે પેટ્રોલિયમ પકવાન 4 રસ્તાનો જે પંપ છે તેને પણ ક્યાંક ને ક્યાંક અત્યારે જોવા મળી રહ્યું છે. વડોદરાની અંદર નાયરાના પેટ્રોલ પંપ છે તે બંધ કરી દેવામાં આવ્યા છે. રાજકોટમાં નાયરાનો પંપ છે બાપા સીતારામ ચોક આગળ ને નાયરાનો 80 ફૂટનો રોડે જે પંપ આવેલો છે તે બંધ કરી દેવામાં આવ્યો છે. તે પ્રકારની હાલ તો વિગતો જે છે તે ક્યાંક ને ક્યાંક પ્રાપ્ત થતી દેખાઈ રહી છે. મોટી સંખ્યામાં જે રાહદારીઓ જે છે તે પેટ્રોલ એ પુરાવા માટે અત્યારે પેટ્રોલ પંપે આવી રહ્યા છે. ખાસા લોકો જે છે તે 2-2.5 કલાકથી સતત જે છે તે લોકો લાઈનો લગાવીને ઉભા છે ને લોકોને ક્યાંક ને ક્યાંક મુશ્કેલી પડતી પણ દેખાઈ રહી છે. લાઈવ દ્રશ્યો આપણે પકવાન 4 રસ્તા આગળ આવેલા જે પેટ્રોલ પંપ છે ત્યાંથી બતાવવાના પ્રયાસ કર્યા અને જ્યાંથી લોકો સાથે જે છે તે જાણવાના પ્રયાસ કર્યા, કારણ કે કન્ટેનરો જે છે તે અત્યારે સતત ને સતત અહીંયા આવી રહ્યા છે, પેટ્રોલ ખાલી કરી રહ્યા છે. જ્યાં સુધી જો આ પેટ્રોલ ખાલી ન થાય ત્યાં સુધી લોકોને જે છે તે ગાડીમાં પેટ્રોલ ન મળી શકે અને એમને તાત્કાલિક વહેલામાં વહેલી તકે પેટ્રોલ અપાવી કેવી રીતે શકાય તેને લઈને પણ પેટ્રોલ પંપના જે સંચાલકો છે તે લગભગ બપોરથી જ જે છે તે મહેનત કરી રહ્યા છે અને લોકોને પારાવારી મુશ્કેલી જે છે તે ભોગવવાનો અત્યારે ક્યાંક ને ક્યાંક વારો આવતો હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. લગભગ અમદાવાદના 100 થી વધારે પેટ્રોલ પંપો પર આ જ પ્રકારની સ્થિતિ જે છે તે 2 કલાકથી જોવા મળી રહી છે. અમદાવાદ શહેરનું જે આઈએસઓ પંપ માનવ મંદિર આવેલું છે ત્યાં પણ આ પ્રકારની સ્થિતિ છે. ભારત પેટ્રોલિયમ પકવાન 4 રસ્તા કે જ્યાં અમે ઉભા છીએ ત્યાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે ને આઈઓસી પંપ બોરકદેવ ખાતે જે છે ત્યાં પણ આ જ પ્રકારની લોકોની જે છે તે લાઈનો જે છે તે જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં લોકો અત્યારે પેટ્રોલ પુરાવવા માટે આવી રહ્યા છે અને જેમ જેમ પેટ્રોલ આવે છે તેમ તેમ લોકો જે છે તે અત્યારે હવે ઉત્સુકતામાં જોવા મળી રહી છે કે ગાડીમાં પેટ્રોલ ક્યારે પુરાય અને પછી અહીંયાથી ક્યારે જે છે તે રાહદારીઓ પાછા જાય. જો કે જ્યાં પેટ્રોલની ગાડી જે છે એ ચાલુ થતાની સાથે જ હવે લોકોની ગાડીમાં પેટ્રોલ પુરાવાની જે છે તે ખાસ કરીને શરૂઆત કરશે અને શરૂઆત થતાની સાથે જ લોકો જે છે ક્યાંક ને ક્યાંક હવે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે જ્યાં પેટ્રોલની ગાડી જેવી ખાલી થઈ એવી પેટ્રોલ લોકોની ગાડીમાં જે છે તે પુરાવા માટે અત્યારે અહીંયા પહોંચી ચુક્યા છે અને લોકો જે છે તેમની સાથે પણ વાત કરવાનો ક્યાંક ને ક્યાંક પ્રયાસ કરીશું કે કેટલા સમયથી એ ઉભા હતા ને કેટલા સમયથી એમને પેટ્રોલની લાઈનોમાં જે છે તે ઉભા હતા. એક ભાઈ છે, કેટલા વાગ્યાના તમે અહીંયા ઉભા હતા? 2 વાગ્યાનો. 2 વાગ્યાના ઉભા હતા. અત્યારે છેક વારો આવ્યો. અત્યારે હાલ જ વારો આવ્યો. જુઓ કે 2 વાગ્યાના લોકો જે છે તે અહીંયા પેટ્રોલ પુરાવા માટે અહીંયા ઉભા છે ને લગભગ સમયની વાત કરું તો 5:30 જેટલો સમય થયો છે. 5:30 વાગે પણ લોકો જે છે તે અત્યારે અહીંયા પેટ્રોલ પંપ આગળ જે છે તે લાઈનો લગાવીને ઉભા છે. લાંબી કતારો જે છે તે પણ અત્યારે જોવા મળી રહી છે. લોકોમાં પેટ્રોલ પુરાતાની સાથે જ આમ તો કહેવાય કે ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે આખરે દેર આયે દુરુસ્ત આયે કહેવત કદાચ સાચી પડે, કારણ કે જે લોકોની ગાડીઓમાં જે પેટ્રોલ પુરાઈ રહ્યા છે તે પેટ્રોલ પુરતાની સાથે લોકોમાં ક્યાંક ને ક્યાંક ખુશી છે અને લોકો હવે ટાંકીઓ ફૂલ કરાવી રહ્યા છે. કારણ કે ગમે ત્યારે એવું કહે છે કે ભાઈ સોશિયલ મીડિયા પર જે ચર્ચાઓ ચાલી રહી છે કે ગમે ત્યારે પેટ્રોલ પૂરું થઈ જાય તેવી સ્થિતિ છે, પરંતુ રાજ્ય સરકારે ચોખ્ખું જે છે તે આજે જાહેરાત કરી દીધી છે. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પણ જાહેરાત કરી દીધી છે કે રાજ્યની અંદર પૂરતો જથ્થો જે છે તે પેટ્રોલનો ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે ને આ પેટ્રોલનો જથ્થો એ લોકોને મળી જશે તે પ્રકારની વાત જે છે તે પણ જોવા મળી રહી છે. બંને સાઈડ જોવા જઈએ તો ત્યાં લોકો જે છે તેમાં ક્યાંક ને ક્યાંક પેટ્રોલ પુરાવા માટે આતુર જે છે તે થતા જોવા મળી રહ્યા છે. લોકો સાથે એ વાત કરવાનો પણ જે છે તે ક્યાંક ને ક્યાંક પ્રયાસ કરીશું અને લોકોને પૂછવાનો પ્રયાસ કરીશું કે કેટલા હેરાન પરેશાન થતા જે છે તે જોવા મળી રહ્યા છે. લગભગ 2-2.5 કલાકથી લોકો લાઈનો લગાવીને કેટલા વાગ્યાથી લાઈનમાં ઉભા છે? હવે 2 કલાકથી ઉભા છે. વારો આવ્યો? વારો હવે આવે છે. 2 કલાકથી ઉભા છે, હવે વારો આવે. બોલો શું કરવા? અંબીમાની જે બોલો પછી ચાલુ કરીએ. યુદ્ધ વાળા યુદ્ધ ને અમારા ઉજાગરા લેવા દેવાના, એના કરતા યુદ્ધ જ કરી નાખો તો પાર આવી જાય. યુદ્ધ કરે તો વધારે તકલીફ ના થાય તો હારું એક માર્ગમાં થઈ જઈએ ને આપણે બધા. પણ હવે તો કહી દીધું છે સરકારે કે આપણી પાસે પૂરતો જથ્થો પડ્યો છે એટલે વાંધો નહીં. તો આટલી બધી લાઈન ના હોવી જોઈએ ને. એવું તો સરકારે આજે તો આ બધી અફવાઓ કોણ ફેલાવે છે? આ બધી અફવાઓ કોણ ફેલાવે છે? ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ કીધું કે આપણી પાસે પૂરતો જથ્થો પડ્યો છે. સોશિયલ મીડિયા પર અફવાઓમાં ન આવું. અફવાઓ જે ફેલાવે છે એની ઉપર એક્શન લો, એની ઉપર એક્શન લો. પબ્લિક હેરાન થાય છે આમાં. એટલે સોશિયલ મીડિયા પર જે અફવાઓ ફેલાઈ રહી છે એના કારણે. હા, સ્વાભાવિક છે. મીડિયા બી હશે, બધા કોઈ બી, હા કોઈ બી હશે વસ્તુ તો જ અફવા ફેલાય ને. સ્વાભાવિક છે કે આવી કોઈ ઘટના બને છે ત્યારે અફવાઓ જે છે તે ખૂબ ફેલાતી હોય છે ને જેના કારણે લોકો પેનિક થઈ જતા હોય છે ને પેટ્રોલ પંપ પર સીધા જ પેટ્રોલ પુરાવા માટે આવી જતા હોય છે. બોરકદેવના અલગ અલગ વિસ્તારોમાં જે છે તે પેટ્રોલ પુરાવા માટે લોકો સતત આવી રહ્યા છે ને જેના કારણે લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો છે. કારણ કે આક્રોશ એ વાતનો કે જો પેટ્રોલ હોય તો પછી આપવામાં શું વાંધો છે અને જો પેટ્રોલ નથી તો તમે જાહેરાત કેમ નથી કરી દેતા, એ પણ એક સવાલ જે છે તે ઉભો થઈ રહ્યો છે. રાજ્ય સરકાર કહે છે કે અમારી પાસે પેટ્રોલનો પૂરતો જથ્થો છે,
ઓઇલ એસોસિએશન કહે છે કે અમારી પાસે પૂરતો જથ્થો છે, ઓઇલ કંપની કહે છે કે અમારી પાસે પૂરતો જથ્થો છે, તો પછી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. તે પ્રકારની સ્થિતિનું નિર્માણ જે છે તે થયું છે. અન્ય લોકો એ દ્રશ્યો પણ આપણે બતાવવાનો પ્રયાસ કર્યો. બીજા દ્રશ્યો બતાવો કે ત્યાંથી મોટી સંખ્યામાં લોકો આપણે આ દ્રશ્યો બતાવો કે જે રોડ ઉપર જે છે તે લોકોની લાંબી કતારો ખાસ કરીને જે છે તે જોવા મળી રહી છે. ને લગભગ 2-2.5 કલાક જેટલો સમય થઈ ચુક્યો છે. ને 2.5 કલાકના સમય દરમિયાન જે લોકો છે એ લોકોની ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં વધારો જે છે તે જોવા મળી રહ્યો છે. અને આ લોકોની મુશ્કેલી એટલી હદ સુધી જે છે તે ક્યાંક ને ક્યાંક વધતી જોવા મળી રહી છે કે લોકો પોતાની લક્ઝુરિયસ ગાડી જે છે તે પણ આ વખતે લાઈનોમાં લગાવીને બેઠા છે. પૈસાદાર માણસ હોય કે પછી કોઈ ગરીબ ઘરનો માણસ હોય, 2 વ્હીલ હોય કે 4 વ્હીલ હોય, જે લોકો જે છે તે અત્યારે પોતાની ગાડીઓ જે છે તે લાઈનમાં લગાવીને અહીંયા ઉભા છે. તડકો પણ જે છે તે અત્યારે જોવા મળી રહ્યો છે ને જેની વચ્ચે લોકો જે છે તે પેટ્રોલ પુરાવા માટે અત્યારે લાઈનો લગાવીને ખાસ કરીને અહીંયા ઉભા છે. આપણે દ્રશ્યો પણ જે છે તે બતાવવાના પ્રયાસ કરીએ કે લોકો લગભગ 2-2.5 કલાકથી લોકો જે છે તે અહીંયા ઉભા છે. તો બીજી એક જાહેરાત પણ આવી છે કે જ્યાં અમદાવાદના વસ્ત્રાપુરનું જે ભારત પેટ્રોલ પંપ છે ત્યાં 1 કિલોમીટરની લાંબી લાઈનો જોવા મળી રહી છે. તો અહીંયા લગભગ 500 મીટર આડેગાળેનો જે વિસ્તાર છે ત્યાં મોટી સંખ્યામાં પેટ્રોલ ભરાવવા માટે લોકો જે છે તે આવી રહ્યા છે. કેટલાય પેટ્રોલ પંપના જે મશીનો છે તે બંધ કરવામાં આવે છે. માત્ર ને માત્ર 2 પેટ્રોલ પંપના મશીનો જે છે તે ચાલુ રાખવામાં આવે છે. ત્યાંથી લોકોને પેટ્રોલ પુરાવી અને ત્યાંથી જે છે તે સીધા જ એમને બહારની સાઈડમાં રવાના કરવામાં આવે છે. આ સાઈડ જોઈએ તો સીએનજી ની જે રિક્ષાઓ છે તેની પણ લાંબી કતારો છે. રોડની સાઈડમાં પણ જે છે તે મોટી સંખ્યામાં ગાડીનો જે છે તે કાફલો અત્યારે ખડકાઈ ચૂક્યો છે. લોકો પેટ્રોલ પુરાવવા માટે અત્યારે આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ કેટલી બધી અફવાઓ જે છે તે ઉડી રહી છે ને જેના કારણે લોકો ક્યાંક ને ક્યાંક એ પેનિક થતા દેખાઈ આવ્યા હતા. લોકો સાથે જે છે તે હજુ પણ વાત કરવી છે અને પ્રયાસ કરવો છે કે કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે આજે લગભગ જે આખી જે અફવા ઉડી અને ત્યારબાદ રાજ્ય સરકારમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી છે તેમણે પણ ચોખ્ખી જાહેરાત કરવી પડે કે આપણી પાસે પૂરતો પેટ્રોલનો જથ્થો જે છે તે અત્યારે જોવા મળી રહ્યો છે. પરંતુ જે સ્થિતિનું નિર્માણ થયું છે, જે અફવાઓ ઉડી રહી છે તે અફવાઓને લઈને ક્યાંક ને ક્યાંક અત્યારે કહી શકાય કે જે રીતે આખી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે દ્રશ્યોને લઈને પણ હવે જે છે તે જોવા મળી રહ્યું છે કે અમદાવાદના અનેક એવા પેટ્રોલ પંપો છે કે જ્યાં આ જ પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. અને લગભગ 2.5-3 કલાકથી લોકો જે છે તે લાઈનોની અંદર જોવા મળી રહ્યા છે. પરંતુ પેટ્રોલ છતાં પણ ન મળતું હોવાની વાત જે છે તે સામે આવી રહી છે. લોકો કહી રહ્યા છે કે સોશિયલ મીડિયા પર જે અફવાઓ ફેલાઈ રહી છે પહેલા સરકારે એના પર રોક લગાવવાની જરૂર છે. કારણ કે એના અફવાના કારણે લોકોમાં ક્યાંક ને ક્યાંક ભય ફેલાતો જોવા મળી રહ્યો છે. જોકે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી તે દરમિયાન પણ તેમણે કહ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો જે છે તે આપણી પાસે રાજ્યની અંદર છે. અફવાઓથી દૂર રહેવું તે પ્રકારની વાત ક્યાંક ને ક્યાંક કરવાની હતી અને જેના કારણે અત્યારે આ સ્થિતિ જે છે તે આપણે દ્રશ્યો પણ દેખાઈ રહ્યા છે. અહીંયા પણ આપણે દેખાઈ રહ્યા છે કે લોકો જે છે તે મોટી સંખ્યામાં અત્યારે અહીંયા પેટ્રોલ પુરાવા માટે અહીંયા આવી રહ્યા છે, ડીઝલ પુરાવા માટે આવી રહ્યા છે. પેટ્રોલમાં લાંબી કતારો જે છે તે જોવા મળી રહી છે. કન્ટેનરો અહીંયા પેટ્રોલના જે છે તે ભરી ભરીને ટેન્કરો લાવી દેવામાં આવ્યા છે ને લોકો જે છે તેમાં ક્યાંક ને ક્યાંક પારાવારી મુશ્કેલી જે છે તે જોવા મળી રહી છે. ત્યારે જે અફવાઓ ઉડી રહી છે અફવાઓને લઈને પણ લોકો સાથે વાત કરવાના પ્રયાસ કરવાના છે કે કેટલી મુશ્કેલીનો આ વખતે એમને સામનો જે છે તે ખાસ કરીને કરવો પડી રહ્યો છે. કારણ કે ઈરાન અને ઇઝરાયલનું આ જે યુદ્ધ ચાલી રહ્યું છે આ યુદ્ધને લઈને હવે પેટ્રોલ અને ડીઝલ પર પણ જે છે તે ક્યાંક સંકટ તોડાઈ રહ્યું હોય તે પ્રકારનું કહી શકાય છે. પરંતુ જે સ્થિતિનું નિર્માણ થયું છે, જે સ્થિતિ ગુજરાતની અંદર સર્જાય છે, સ્થિતિને લઈને હાલ તો જે છે તે સવાલો અનેક ઉભા થતા જોવા મળી રહ્યા છે. અને લોકોમાં એક તો ક્યાંક ને ક્યાંક આક્રોશ છે કે પેટ્રોલ તાત્કાલિક કેમ નથી મળતું. સરકાર કહે છે કે મારી પાસે પેટ્રોલનો પૂરતો જથ્થો છે તો અમને કેમ તાત્કાલિક પેટ્રોલ નથી મળી રહ્યું તે પણ એક દ્રશ્યો છે. જેવું પેટ્રોલ પંપમાંથી પેટ્રોલ જે છે તેનું ક્લિયરલી ચાલુ થઈ છે તો લોકો અહીંયા અત્યારે પેટ્રોલ પુરાવા માટે જે છે તે આવી રહ્યા છે અને લોકો મોટી સંખ્યામાં લગભગ હજારોની સંખ્યામાં તાદાદમાં જે છે તે લોકો અત્યારે અહીંયા પેટ્રોલ પુરાવા માટે આવી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે પેટ્રોલ જો હોય તો આપવામાં સરકારને શું વાંધો છે તેવી પણ એક વાત હાલ સામે આવી રહી છે. લોકો જે છે તેમની સાથે વાત કરવાના જે છે તે પણ ક્યાંક ને ક્યાંક પ્રયાસ કરીશું અને લોકોને પૂછવાનો જે છે તે પ્રયાસ કરીશું કે આ વખતે કેટલી મુશ્કેલી. કારણ કે જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહ્યું છે કે હવે કોરોના જેવી પરિસ્થિતિમાં જે રીતે આપણે સંયમ જાળવ્યું હતું, શાંતિ જાળવી હતી, તે જ રીતે હવે આપણે સંયમ અને શાંતિ જે છે તે જાળવી રાખવી પડશે. કારણ કે જે સ્થિતિનું નિર્માણ થયું છે સ્થિતિનું નિર્માણ ક્યાંક ને ક્યાંક લોકોને જે છે તે પારાવારી મુશ્કેલી ન પડે તે પ્રકારની વાત જે છે તે કરવામાં આવી હતી. અને અલગ અલગ નિવેદનો જે છે તે વહેલી સવારથી જ આજે સામે જે છે તે આવી રહ્યા છે જેને લઈને લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક પારાવારી મુશ્કેલી જે છે તે પડતી જોવા મળી રહી છે.
મોટા ઘરના જો કોઈ લોકો હોય તો એમને પણ એ મુશ્કેલી પડી રહી છે. નાના ઘરમાં ટુ વ્હીલર લઈને નીકળતા લોકો હોય છે એમાં પણ ક્યાંક ને ક્યાંક એ મુશ્કેલીનો સામનો જે છે તે ખાસ કરીને જોવા મળી રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલની અછત હોવાની ડીલર દ્વારા ઇનકાર કરવામાં આવી છે, ત્યારે ગુજરાતના અલગ અલગ શહેરોમાં પેટ્રોલ પંપ પર જે સ્થિતિ છે તે દ્રશ્યો પણ આપણે અમે બતાવવાના પ્રયાસ કર્યા અને લોકો જે છે તેમની સાથે વાત કરવાના પણ પ્રયાસ કરીશું કે કેટલા વાગ્યાના જે છે તે આ લોકો અહીંયા ઉભા છે, કારણ કે એમની મુશ્કેલી જે છે તે ક્યાંક ને ક્યાંક પારાવાર પડતી જોવા મળી રહી છે. અને બીજી વસ્તુ એ પણ જણાવી દઉં કે જે અમદાવાદ, વડોદરા અને રાજકોટ એમ 3 મહાનગરો આવેલા છે. એમ 3 મહાનગરોમાં આ પ્રકારની ખાસ જે સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. લોકો પોતાના નાના નાના બાળકો સાથે જે બહાર નીકળે છે પેટ્રોલ પુરાવા આવતા જ ખબર પડે કે પેટ્રોલ પંપ પર જે છે તે લાંબી કતારો જોવા મળી રહી છે. પેટ્રોલ પંપ પર એટલી મોટી કતારો છે કે જેની ત્યાં ન વાત કરી શકે, કારણ કે લગભગ વહેલી સવારથી લોકો જે છે એની મુશ્કેલીમાં સતત ને સતત વધારો જોવા મળી રહ્યો છે. અને આ મુશ્કેલીના કારણે લોકો જે છે તે ક્યાંક ને ક્યાંક લગભગ 24 કલાકમાં ત્રાહિમામ પુકારી ઉઠ્યા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે સામે આવ્યા છે. અને આ દ્રશ્યોને લઈને અમદાવાદ, રાજકોટ, વડોદરા જેવા જે શહેરો છે તેની અંદર પણ એક પ્રકારની સ્થિતિ છે. હવે ધીમે ધીમે અહીંયાથી ગાડીઓ જે છે તેને પેટ્રોલ પુરાવા માટે અહીંયા આગળ જેમ જેમ આવવા દેવામાં આવી રહ્યા છે. લોકો જે છે તેમની સાથે એ વાત કરવાના પણ પ્રયાસ જે છે તે કરીશું અને પૂછવાના પ્રયાસ કરીશું કે આ વખતે કેટલી મુશ્કેલી જે છે તે પડી રહી છે. અહીંયા મોટી સંખ્યામાં લોકો જે છે તે અત્યારે ઉભા છે, એમની સાથે પણ એ પૂછવાના પ્રયાસ કરીશું. અને ગાંધીનગરના પેટ્રોલ પંપ પર લાંબી કતારો જે છે તે ખાસ કરીને જોવા મળી રહી છે. અને જે પ્રમાણે આપણે સ્થિતિ જે છે સ્થિતિના દ્રશ્યો આપણે દેખાઈ રહ્યા છે કે જ્યાં હવે પેટ્રોલની જે કન્ટેનર જે આવી રહ્યા છે તે પેટ્રોલ અહીંયા પૂરી રહ્યા છે. અને જે જાહેરાત કરવામાં આવી જાહેરાતને લઈને હવે લાંબી કતારો જે છે તે ક્યાંક ને ક્યાંક ઓછી થતી જોવા મળી રહી છે, કારણ કે લોકોને હવે ધીમે ધીમે પેટ્રોલ જે છે તે એ મળતું થતું જોવા મળી રહ્યું છે. લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું અને જાણીશું કે એમનું આજની જે સ્થિતિનું જે નિર્માણ થયું છે તેને લઈને તે લોકોનું શું કહ્યું છે, કારણ કે મોટી સંખ્યામાં લોકો જે છે અહીંયા પેટ્રોલ પુરાવા માટે આવી રહ્યા છે. લોકો અને અભિપ્રાય જે છે તે પણ જાણવાના પ્રયાસ કર્યા હતા અને લોકોએ પણ કહ્યું હતું કે ખૂબ મુશ્કેલી જે છે તે અત્યારે અનુભવાઈ રહી છે. લગભગ તડકાની અંદર ઉભા લોકો શેકાઈ રહ્યા છે. પેટ્રોલ પંપ પર પેટ્રોલ જે છે તે નથી, તે પ્રકારની વાત જે છે તે હાલ સામે આવી રહી છે. અને આ પેટ્રોલને લઈને હાલ તો લોકોમાં ક્યાંક ને ક્યાંક કહી શકાય કે નારાજગી જોવા મળી રહી છે. અને લોકો કહી રહ્યા છે કે હવે પેટ્રોલ વહેલામાં વહેલી તકે મળી જાય તે પ્રકારની સ્થિતિ જે છે તે હાલ જોવા મળી રહી છે. અને હાલ તો પેટ્રોલ પંપો પર જે છે તે અત્યારે સ્થિતિ આ પ્રકારની છે. અને લગભગ અમદાવાદના બધા જ પેટ્રોલ પંપો પર આ જ પ્રકારની સ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે. અને આ પેટ્રોલને લઈને હવે સવાલ જે છે તે ઉભા થતા જોવા મળી રહ્યા છે કે જો રાજ્ય સરકારે એવું કીધું છે કે અમારી પાસે પેટ્રોલનો પૂરતો જથ્થો છે, તો પછી રાજ્ય સરકારે રાહદારીઓને કેમ પેટ્રોલ સમયસર નથી આપતું, તેને લઈને પણ એક સવાલ જે છે સોશિયલ મીડિયા પર જે અફવાઓ ફેલાઈ રહી છે, અફવાઓને લઈને સરકાર શું એક્શનમાં આવે છે એવા આવનારો સમય આવશે ત્યારે ખબર પડશે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.